કઈ સોસાયટી? નર્મદા નગર. નામે સારું આવ્યું કે માં નર્મદા નગરની અંદર પ્રજાપતિ બાલાભાઈ, હા બાલાભાઈ એ અમને પીર કરે પ્રસંગ જામ પર રખાય, કરે જગદીશભાઈને અહીંયા રખાય. આ વખતે એમને ઈચ્છા થઈ કે આપણે આગળ રાખીએ, તો એમને આ વાર્ષિક મહોત્સવ નિમિત્તે પરિપૂર્ણ નારાયણ પરમાત્માને પામવા માટે, સત્યને જાણવા માટે સંતવાણીનું આયોજન કર્યું. મંગલ વેલાએ સંતોનું આગમન, દરેક સજ્જનો, ભગવતીઓ, માતાઓ, બહેનોનું આગમન. ચાર વેદો, 6 શાસ્ત્રો, 18 પુરાણ હોય, છોટા મોટા ધર્મ ગ્રંથ હોય, જપ તપ તીર્થ વ્રત હોય. આપણા સનાતનની અંદર અનેક અનુષ્ઠાન બતાવ્યા, પણ એનો મૂળ લક્ષ્ય હોય કે કઈ રીતે સત્યને પામવું. તો સત્યને પામવા માટે પ્રથમ તો શાસ્ત્રનો મત સમજવો જોઈએ, વેદોની મતી સમજવું જોઈએ. સંતોની વાણી હોય 3-4 ભજનની કડીની, પણ એ સંતો ક્યાં આપણને શ્રવણ કરે એ તથ્ય ન સમજાવ તો સુધી પુકાર્ય સિદ્ધ થતું. અને એ જે સત્ય સમજાતા સકળ ઉપાધિ મટી જાય. હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, મારે કોઈ વર્ણાશ્રમ વિકાર નથી. ચાહે વર્ણ વ્યવસ્થા હોય, ગ્રસ્તાશ્રમ હોય, સામાજિક વ્યવસ્થા હોય, દરેક સાકાર સ્વરૂપે સેવા પૂજા અર્ચના હોય, પણ એ શરીરથી, પણ જ્યારે ભીતરથી દીખ્યું હોય ત્યારે તો સમજવું કે આ બસ હું તો નિસંગ 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 ને નિસંગ. અને એના ઉપર એ બધું માણસ ટકી રહે, જે રીતે વ્યવહાર કરે તો એ માણસને ઓછી ટાઈમે એક દ્રઢતા છે એ પેલું પાર કરી નાખે. પણ ગમે એટલા સત્સંગ સાંભળીએ, ગમે એટલા ભજન કરીએ, ગમે ગુરુદ્વારે જઈએ, આ તે બધું તીર્થ વ્રત કરીએ, પણ જ્યાં સુધી દેહ ભાવ ન મટે, હજી હું ફલાણો છું, હું ફલાણો છું, ફલાણા છો નહીં પણ ફલાણો સાબિત કરી નાખ્યા. એકબીજા વડીલ મળે ત્યારે એ પૂછે એને કે ભાઈ કેમ કેમ તમારી તબિયત સારી છે? તબિયત તો હમે દેખાતી હોય, પણ એ કે મોય બેઠો એને એ સંકેત કરે કે મોય બેઠો એ જે ઘરમાં તો એ ઘર સારું છે ને. સંકેત તો એવા છે કે બસ એ વ્યવહારિક વચનમાં આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય. અને બીજું બધું અસત્ય છે, સત્ય હોય તો એક ઈશ્વર છે, પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા છે. એના ગુરુ રૂપે માનો, રામકૃષ્ણ રૂપે માનો, માં જગદંબા રૂપે માનો, કે જેના રૂપે માનો, વસ્તુ એક છે. કબીરા કુવા એક, પનિયારી અનેક, બર્તન ન્યારે, સબને પાણી એક. આ દરેકના આપણા ઘટ અલગ છે, પણ બધામાં જે ચેતન સ્વરૂપે પરમાત્મા શ્વાસોશ્વાસને વીર્ય કરે એ બ્રહ્મ તત્વ એક જ છે. અને એ તથ્યને પ્રાપ્ત કરવા માટે આવા સંતોએ કંઈ શુભ કર્મ બતાવ્યા. પણ જ્યાં સુધી આપણને પણ આપણા શું આપણે ભક્તિને વ્યવહાર હાથે જોડી દીધી એટલે ઉઘાડા આવતો નથી. તમે બધા તમારા અહીંયા ઉપર હાથ મૂકજો, અવારનવાર કુળદેવીને દર્શન કરતા હો, ધરણીધર સોંભળીએ જતા હો, મોંગરોળ માતાજીએ જતા હોય, તાર હવે શું મોંગણી કરો છો? એક એકને પૂછો, કુળદેવીને નમો, રમાપીરને નમો, ભગવાનને નમો, શું માગણી કરો? બધા હવે પૂછો કરો. કોઈ એમ કીધું કે જેનો આદિ નથી, જેનું મધ્ય નથી, જેનો અંત નથી, એ સત્ય ક્યાં છુપાયેલો છે? અને મારા ઉપર કંઈ આવરણ આવ્યું અને એ આવરણ, એ કુળદેવતા, હે રામાપીર, હે ધરણીધર ભગવાન, એ આવરણ હટાવો અને મને સત્યનું જ્ઞાન કરાવો. એવું કોઈ જો માગણી કરી હોય તો કહો. આપણે ધંધા માટે માગણી કરો, દીકરા દીકરી ભણાવીએ, નોકરી માટે માગણી કરો, શરીરિક પવીડા બધા ગુડા મટી જાદો, ઓલું માથું મટી જાદો, આ દવા ગોળી બંધ થઈ જાદો, આવી માગણી કરો. પણ સંતો શાસ્ત્રોએ
વાત સત્ય કરી છે, પણ અમે વાત સત્ય સમજ્યા. સંતો મહાપુરુષોએ જે વેદોમાં પુરાણોમાં ચોખ્ખી ચટ વાત કરી છે કે સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય જસ અપજસ આ તો પ્રાલબ્ધ પ્રમાણે છે. ઘરે અગરબત્તી કરતા હોય, દીવો ધૂપ કરતા હોય, કોઈ દેવી દેવતાની આરાધના કરતા હોય કે ઈશ્વરનું ભજન કરતા હોય, એ કેવળ આત્મકલ્યાણ માટે. પણ આપણે આત્મકલ્યાણની વાત છોડી દીધી અને ભૌતિક સુખની માગણીમાં દરેક શુભાશુભ કર્મ કરવા.